નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં સૌનું સ્વાગત છે। આજે આપણે અમારી ચેનલમાં ચોરસની ગણતરી એટલે કે સ્ક્વેર કેલ્ક્યુલેશન જોઈશું, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જીપીએસસી, એનએમએમએસ, સીઈટી, જવાહર નવોદય, પીએસસી, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી એક્ઝામમાં ઉપયોગી નીવડશે। આ ચોરસની ગણતરી તમે ફક્ત 1 મિનિટમાં કરી શકશો એ રીતના અહીંયા ટ્રીક તમને આપવામાં આવેલી છે। તો ચાલો આપણે આગળ આ ચોરસ છે એમાં કેવી રીતના ગણતરી કરવી તેના વિશે વિડીયો જોઈએ। સૌપ્રથમ અહીંયા આપણે જોઈશું કે જો ચોરસમાં હાર અને કોલમ એટલે કે ઊભી લાઈન અને આડી લાઈન બંનેમાં સરખા ચોરસ હોય તો તેની ગણતરી કઈ રીતના કરવી કે તેમાં કેટલા ચોરસ છે તે કઈ રીતના ગણતરી કરવી। તો એમાં જોશો કે અહીંયા ઊભી લાઈન છે એમાં 4 ચોરસ છે, જ્યારે આડી લાઈન છે તેમાં પણ 4 ચોરસ જ આપવામાં આવેલા છે। તો જો હારની અને કોલમની બંનેમાં ચોરસની સંખ્યા સમાન હોય તો તેમાં વર્ગની રીતે તમે ચોરસની સંખ્યા શોધી શકો છો। તો તે રીત આપણે અહીંયા દર્શાવવામાં આવેલી છે, જેમાં તમારે અહીંયા 1 થી લઈને 4 ચોરસ છે તો 4 1 થી લઈને 4 સુધીની સંખ્યા છે તેનો વર્ગ કરવાનો આવે છે। અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ બધાના વર્ગ છે તેનો સરવાળો કરવામાં આવે છે। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16। તો બધાનો સરવાળો કરશો એટલે અહીંયા જવાબ 30 આવે છે। એટલે અહીંયા આ ચોરસ છે એમાં કુલ 30 ચોરસ બને છે। તો આ રીતના હાર અને કોલમની સંખ્યા સમાન હોય ત્યારે તમે આ રીતના વર્ગની રીતે ચોરસ છે તેની ગણતરી કરી શકો છો। એટલે આ ચોરસમાં કુલ 30 ચોરસ બને છે। હવે આપણે આગળ અન્ય ચોરસ વિશે સમજૂતી મેળવીએ। અહીંયા તમે જોશો કે હાર અને કોલમની અંદર રહેલા ચોરસ છે તેની સંખ્યા સમાન નથી। અહીંયા તમે જોશો કે નીચેની હાર છે તેમાં કુલ 5 ચોરસ છે અને ઊભી જે કોલમ છે તેમાં કુલ 4 ચોરસ છે। જો આવી રીતના કોલમમાં અને હારમાં ચોરસની સંખ્યા અસમાન હોય એટલે કે સરખી ન હોય ત્યારે તમે આ રીતના આંકડા લખી જેટલા ચોરસ છે એના નીચે આ રીતના સંખ્યા લખી પછી ઊભી કોલમમાં પણ અહીંયા 4 ચોરસ છે તો તે મુજબ અહીંયા સંખ્યા લખવાની આવે છે। ત્યારબાદ છેલ્લો જે ચોરસની સંખ્યા હોય તેનો છેલ્લી ચોરસની સંખ્યા એટલે કે અહીંયા આપણી પાસે કુલ હારમાં 5 ચોરસ છે અને અહીંયા ઊભી કોલમમાં 4 ચોરસ છે તો 5 નો ગુણાકાર 4 સાથે એટલે અહીંયા 20 આવે છે। ત્યારબાદ 4 નો ગુણાકાર 3 સાથે એટલે 12 આવે છે। 3 નો ગુણાકાર 2 સાથે એટલે 6 આવે છે અને 2 નો ગુણાકાર 1 સાથે એટલે અહીંયા 2 આવે છે। જ્યારે તમે ગુણાકારમાં અહીંયા 1 જોવા મળે ત્યાંથી તમારે ગુણાકાર બંધ કરી દેવાનો છે। ત્યારબાદ જે ગુણાકારનો રકમ મળે તે બધી રકમનો અહીંયા સરવાળો કરી એટલે 40 જવાબ મળે છે। આમ કુલ અહીંયા 40 ચોરસ બને છે। એટલે કે જો 4 હાર હોય અને 5 કોલમ હોય તો તે માટેની ચોરસની સંખ્યા 40 મળશે। હવે ચોરસમાં અન્ય બીજી રીતો જોઈએ। અહીંયા તમે જોશો કે વચ્ચે ચોરસ આપેલું છે જેમાં કુલ 9 ચોરસ છે અને ફરતી બાજુ ચારેય બાજુ એક વધારાના ચોરસ આપેલા છે। તો અહીંયા સૌપ્રથમ આપણે આ વચ્ચેના ચોરસ છે એ આપણે સૌપ્રથમ જે ચોરસની રીત જોઈ તે મુજબ અહીંયા 3 કોલમ છે અને 3 હાર છે એટલે કે હારની અને કોલમની સંખ્યા સરખી છે એટલે આ ચોરસ છે જે વચ્ચેનું તેના ચોરસની ગણતરી આપણે વર્ગની રીતે કરીશું। એટલે કે અહીંયા 3 કોલમ અને 3 હાર છે એટલે 1, 2, 3 ના વર્ગનો સરવાળો એટલે અહીંયા જવાબ 14 મળશે। ત્યારબાદ આપણે વધારાના જે 1, 2, 3 અને 4 ચોરસ આપેલા છે તેનો આપણે છે
14 ઉમેરી દેશું એટલે અહીંયા કુલ 18 ચોરસ મળે છે. એટલે અહીંયા આ મોટું ચોરસ દેખાય છે તેના 14 ચોરસ અને વધારાના 4 એટલે અહીંયા આ આકૃતિમાં તમારે 18 ચોરસ બને છે. હવે ત્યારબાદ જો આ રીતની આકૃતિ આપેલી હોય તો તેમાં આપણે કઈ રીતના ચોરસની ગણતરી કરી શકીશું? તો તેમાં પણ આપણે સૌપ્રથમ જોવાનું કે સૌપ્રથમ આ જે મોટું કાળા રંગનું ચોરસ દેખાય છે તેમાં હારની અને કોલમની સંખ્યા સમાન છે. એટલે કે 4 ચોરસ અહીંયા છે એ 4 કોલમ છે અને 4 હાર છે. તો એની ગણતરી તમારે આપણે સૌપ્રથમ જે રીત દર્શાવી વર્ગની રીત તે મુજબ અહીંયા ચોરસની ગણતરી થશે. એટલે અહીંયા તમે જોશો કે 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ અને 4નો વર્ગ છે. તો એ 4 વર્ગનો સરવાળો અહીંયા કરીએ એટલે આ મોટું જે ચોરસ છે એમાં 30 ચોરસ બને છે. ત્યારબાદ હવે જોશો કે આપણે મોટા ચોરસની અંદર જે આ નાનું ચોરસ બને છે દુધિયા એટલે કે વાદળી રંગનું તેમાં પણ આમ જોઈએ તો 1 2 3 અને 4 ચોરસ બને છે અને ઊભી કોલમમાં પણ 4 ચોરસ છે. એટલે એમાં ચોરસની સંખ્યા હારમાં અને કોલમમાં સમાન છે. એટલે તેને પણ વર્ગની રીતે આપણે અહીંયા જોઈશું કે 1 થી 4ના વર્ગનો સરવાળો કરવાનો છે. તો તેમાં પણ 30 ચોરસ બને છે. એટલે અહીંયા મોટા ચોરસમાં 30 ચોરસ, એની અંદર નાનું ચોરસ છે એમાં પણ 30 ચોરસ બને છે. હવે ત્યારબાદ બાકી રહેલ છે તે ચોરસની ગણતરી જોઈએ. હવે અહીંયા જોઈશું કે બાકી રહેલ છે તેમાં અહીંયા આમાં 2 ચોરસ અહીંયા બને છે, અહીંયા 2 ચોરસ, અહીંયા 2 અને અહીંયા 2 એમ કુલ 4 ચોરસ છે એ 2 વખત બને છે. એટલે એના ચોરસ કુલ 8 થશે. ત્યારબાદ હવે બીજા ક્યાં ચોરસ બને છે? તો કે બીજા આપણે અહીંયા ચોરસ બને છે. આ પણ એક ચોરસ બને છે. તો એમાં એવા કુલ 4 ચોરસ એટલે કે આ જે મોટું ચોરસ છે એવા 4 ચોરસ બને છે. એટલે 1 + 1 + 1 + 1 એટલે કે 4 ચોરસ. હવે બધાનો સરવાળો કરીએ. આ મોટું ચોરસ છે એના 30 ચોરસ, એની અંદર દૂધિયા કલરનું જે ચોરસ છે એના 30, પછી 2 જે ચોરસ હતા એના 8 ચોરસ અને આ મોટા 4 ચોરસ. આમ બધાનો સરવાળો કરીએ તો કુલ અહીંયા 72 ચોરસ બને છે. તો આ રીતના તમે વર્ગની રીતે સરખી હાર અને કોલમ હોય તો એના ચોરસની ગણતરી સૌપ્રથમ આપણે કરવી પડે છે. હવે આગળ બીજી રીત જોઈએ. હવે અહીંયા જોઈએ કે સૌપ્રથમ અહીંયા આપણે એક મોટું ચોરસ છે તેની અંદર નાનું ચોરસ ને એની અંદર પાછું ફરીથી નાનું ચોરસ એટલે કુલ 3 ચોરસ છે. હવે એમાં સૌપ્રથમ જે મોટું ચોરસ છે એમાં તમારે 2 અને અહીંયા 2 એટલે 1નો વર્ગ અને 2ના વર્ગનો સરવાળો એટલે 2નો વર્ગ 4 અને 1નો વર્ગ એટલે 1 એટલે કુલ આમાં 5 ચોરસ બને છે. એટલે મોટા ચોરસના 5 ચોરસ. પછી ત્યારબાદ જોઈશું કે અંદરનું જે પીળા રંગનું ચોરસ છે તેમાં આપણે તો કે તેમાં પણ 2 ચોરસ કોલમમાં છે અને 2 ચોરસ હારમાં છે. એટલે એમાં પણ 5 ચોરસ બને. ત્યારબાદ તેની અંદરનું જે નાનું ચોરસ છે તેમાં પણ કુલ 4 ચોરસ છે. એટલે તેમાં પણ કુલ 5 ચોરસ બને છે. આમ 3 કુલ 5 ચોરસ બને છે. એટલે ત્રણેય ચોરસના 5 ચોરસનો સરવાળો કરીએ તો અહીંયા કુલ 15 ચોરસ બને છે. ત્યારબાદ અહીંયા બીજું એક ચોરસ જોઈએ જેમાં અહીંયા સૌપ્રથમ મોટું ચોરસ છે જેમાં અહીંયા વચ્ચેના ભાગે 4 બીજા ચોરસ જોવા મળે છે. સૌપ્રથમ મોટું ચોરસ છે તો તેમાં આપણે જોઈએ કે તેમાં ચોરસમાં હારમાં અને કોલમમાં રહેલા ચોરસની સંખ્યા સમાન છે. એટલે તે વર્ગની રીતે આપણે ચોરસ ગોતીએ તો બધા વર્ગનો સરવાળો કરીએ તો મોટા ચોરસના કુલ 30 ચોરસ મળે છે. ત્યારબાદ હવે નાના ચોરસ છે એ જોઈએ તો નાના ચોરસમાં હારમાં અને કોલમમાં 2 અને 2 એ રીતના બંનેમાં ચોરસની સંખ્યા સમાન છે. એટલે આ ચોરસ છે એમાં આપણે આગળ જોઈ ગયા તે મુજબ આ એક ચોરસ છે તેમાં 5 ચોરસ બને છે. આમાં પણ 5 ચોરસ, આમાં પણ 5
એવી રીતના 4 4 ચોરસમાં 5 ચોરસ બને છે, એટલે 4 ગુણ્યા 5 કરીએ તો એ 20 ચોરસ બનશે. એટલે મોટા ચોરસના 30 ચોરસ અને નાના ચોરસ છે તેમાં 5 5 એવી રીતના 20 ચોરસ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા જે આપણે આ આકૃતિ આપેલી છે તેમાં કુલ 50 ચોરસ બને છે. તો આમ આ આકૃતિમાં આપણને 50 ચોરસ મળશે. તો અહીંયા આપણે ચોરસ છે તેની ગણતરી આપણે કરતા શીખી ગયા. તો તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતના ચોરસની ગણતરી આવે તો તમે ઝડપથી ફક્ત 1 મિનિટમાં આ બધા ચોરસની ગણતરી શીખી શકો છો. આના માટે તમારે થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. તો આ પ્રેક્ટિસ છે તે તમે આ વિડીયો પરથી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા ચોરસની કેલ્ક્યુલેશન પૂર્ણ થાય છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર તમને 6 થી 8ના ગણિત વિજ્ઞાનની સરળ અને સંપૂર્ણ પાઠની સમજૂતી, 6 થી 8ની ગણિત વિજ્ઞાનની સ્વધ્યન પોથીનું સોલ્યુશન, 6 થી 8ની એકમ કસોટીના પેપર સોલ્યુશન, સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન, બેઝિક ગણિતના મુદ્દાઓની સમજૂતી, સીઈટી, એનએમએમએસ, જવાહર નવોદય જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવા પરીક્ષાના પેપર સોલ્યુશન તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના એક પ્રશ્નોના સોલ્યુશન તમને અહીંયા જોવા મળશે. તેમજ અન્ય અલગ અલગ જાતના ઓનલાઈન ફોર્મ આવે તે અને અન્ય જાહેર જે માહિતી હોય તેના પણ વિડીયો તમને અહીંયા જોવા મળશે. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.